1, 2, 3, come on. હેલો મિત્રો, કેમ છો? હું છું ડૉક્ટર મુસીર મંસૂરી અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ ગુજરાતી બાયોલોજી નીટ. હા તો મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વિષય બાયોલોજી ધોરણ 12, ચેપ્ટર નંબર 8, જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, જેનું નામ છે માનવ સ્વાસ્થ્ય અને રોગો. ચેપ્ટર નંબર 8, માનવ સ્વાસ્થ્ય અને રોગો. અંગ્રેજીમાં એને કહીશું હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝ. હ્યુમન એટલે માનવ, હેલ્થ એટલે સ્વાસ્થ્ય અને ડિઝીઝ એટલે રોગો. તો મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે આપણે ધોરણ 12ની અંદર પ્રથમ એકમ, જેનું નામ હતું પ્રજનન, એ એકમને એકદમ વ્યવસ્થિત રીતે આપણે પૂરો કર્યો. ત્યારબાદ હવે આપણે ચેપ્ટર નંબર 8 શરૂ કરીએ છીએ, જે ધોરણ 12ની અંદર એકમ 3 કહેવામાં આવે છે. એટલે કે આ ચેપ્ટર શરૂ કરવા પાછળનો હેતુ એ છે કે ઓનલાઈન આ ચેપ્ટર આપણને ખૂબ જ સરળતાથી સમજી શકાય છે. એવી જ રીતે એકમ નંબર 2ની અંદર જે ચેપ્ટર છે એ ઓનલાઈન સમજવા થોડા ઘણા મુશ્કેલ છે. એટલે અનુકૂળતાની દ્રષ્ટિએ અત્યારે હાલ જે ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે એ પ્રમાણે અનુકૂળતાની દ્રષ્ટિએ આપણે આજે ચેપ્ટર નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો છે શરૂ કરીએ છીએ. ઠીક છે મિત્રો, ચાલો હવે આ જે ટાઇટલ છે આપણે પહેલાં તો એની વાત કરીએ. જે રીતે ચેપ્ટરનું નામ છે માનવ સ્વાસ્થ્ય અને રોગો, તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ચેપ્ટરની અંદર આપણે એક તો માનવના સ્વાસ્થ્યની વાત કરવાની છે કે ભાઈ સ્વાસ્થ્ય એટલે શું થાય, સ્વાસ્થ્ય જાળવવા માટે જવાબદાર પરિબળો કયા કયા છે, એની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ. એ જ રીતે માનવની અંદર જોવા મળતા જે વિવિધ રોગો છે, રોગો થવાના કારણો, રોગોનો ફેલાવો કઈ રીતે થાય છે અને ફેલાવો કઈ રીતે અટકાવી શકાય છે, રોગોની સારવાર કઈ રીતે કરી શકાય છે. તો આ બધા સ્વાસ્થ્ય અને રોગોને લગતા વિવિધ પાસાઓની ચર્ચા આપણે આજે આ ચેપ્ટરમાં કરવાની છે. તો હવે ચેપ્ટરનું નામ જ છે માનવ સ્વાસ્થ્ય અને રોગો. તો મિત્રો, સૌપ્રથમ આપણે સ્વાસ્થ્ય શું છે એની થોડી ઘણી માહિતી લઈ લઈએ. બરાબર? તો અહીંયા હું લખું છું સ્વાસ્થ્યને પ્રશ્નાર્થ કરું છું. બરાબર? એટલે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ સ્વાસ્થ્ય એટલે શું છે. સ્વાસ્થ્યનો મતલબ શું થશે? તો લાંબા સમયથી સ્વાસ્થ્યની વ્યાખ્યા કંઈક એવી રીતે આપવામાં આવે છે કે સ્વાસ્થ્ય એક પ્રકારની શરીર અને શરીર વત્તા મનની એવી સ્થિતિ છે કે જેમાં વાત, પિત્ત અને કફ, વાત વત્તા પિત્ત વત્તા કફ, આ બધું કેવું રહે? સંતુલનમાં રહે. તેને સ્વાસ્થ્ય કહે છે. તેને શું કહીશું મિત્રો? સ્વાસ્થ્ય કહેવામાં આવે છે. બરાબર? તો અહીંયા સ્વાસ્થ્યની આપણે એક વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કર્યો કે સ્વાસ્થ્ય એટલે શું છે. તો સ્વાસ્થ્યનો મતલબ શું થશે? શરીર અને મનની એક એવી સંતુલનવાળી સ્થિતિ હોય. બરાબર? કે જેની અંદર આ ત્રણ આપણા શરીરના દોષ કહેવાય છે: વાત, પિત્ત અને કફ. એટલે ઘણા લાંબા સમયથી સ્વાસ્થ્યની વ્યાખ્યાની અંદર આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે
વાત, પિત્ત અને કફ. વાત એટલે વાયુ, બરાબર. તો વાત, પિત્ત અને કફ જો શરીરની અંદર બેલેન્સમાં હોય, સંતુલનમાં હોય, એના કારણે તમારા શરીર અને મનની સ્થિતિ પણ કેવી રહે? સંતુલનમાં રહે. એનો મતલબ એમ કે તમે જો આ પ્રકારના સ્ટેજમાં છો, એનો મતલબ એમ કે તમે સ્વસ્થ છો, બરાબર, તમે તંદુરસ્ત છો. ક્લિયર? ઓકે. હવે આપણે પ્રાચીન કાળની વાત કરીએ તો પ્રાચીન કાળમાં પણ સ્વાસ્થ્યની વ્યાખ્યા આ જ હતી, બરાબર. એટલે કે એમાં તમારી બુકમાં લખેલું છે એ પ્રમાણે પ્રાચીન ગ્રીકના હિપોક્રેટ્સ, એ જ રીતે ભારતીય આયુર્વેદના ચિકિત્સો તંત્ર, ભારતીય આયુર્વેદ ચિકિત્સા તંત્ર નું પણ માનવું આવું જ છે. મતલબ શું થયો? કે ઉપરની આપણે જે સ્વાસ્થ્યની વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા સાથે પણ પ્રાચીન ગ્રીકના જે હિપોક્રેટ્સ હતા અને ભારતીય આયુર્વેદ ચિકિત્સા તંત્ર છે એ પણ આવું જ માને છે કે જો શરીર અને મનની સ્થિતિ કે જેમાં વાત, પિત્ત અને કફ સંતુલનમાં રહેતું હોય તો એને સ્વસ્થ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે દાખલા તરીકે વાત કરીએ, હવે માનવ સ્વાસ્થ્ય, તો એની સાથે એક નામ બીજું જોડાઈ જાય છે જેને આપણે કહીએ છીએ WHO, બરાબર. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. WHO એટલે WHO નો મતલબ થશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બરાબર. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એના હિસાબે સ્વાસ્થ્યની વ્યાખ્યા આપણે શું આપશું? બરાબર. હવે સ્વાસ્થ્યનો મતલબ ફક્ત એવું જ નથી થતો કે વ્યક્તિ ફક્ત શારીરિક રીતે ફિટ હોય, એટલે શારીરિક રીતે તંદુરસ્ત હોય, એનો મતલબ એવો થતો નથી. તો WHOના મત અનુસાર સ્વસ્થ વ્યક્તિ કોને કહેવાય? બરાબર. તો સ્વસ્થ વ્યક્તિ છે એ બધા જ પાસાઓમાં સ્વસ્થ હોવો જોઈએ. એટલે કે શારીરિક છે, એ જ રીતે માનસિક, એ જ રીતે સામાજિક, બરાબર. તો જે વ્યક્તિ શારીરિક રીતે સુખી છે, માનસિક રીતે સુખી છે અને સામાજિક રીતે સુખી છે, બરાબર. તો જીવનના જે અલગ અલગ પહેલું છે, જીવનના જે અલગ અલગ દ્રષ્ટિકોણ છે, આ બધા પાસાઓની અંદર જો માણસને સંપૂર્ણ સુખાકારી હોય, તો અહીંયા લખીએ છીએ આપણે સંપૂર્ણ સુખાકારી, બરાબર. તો શારીરિક, માનસિક, સામાજિક રીતે જો માનવ છે સંપૂર્ણ સુખાકારી ભોગવતો હોય તો આને આપણે કહી શકીએ છીએ સ્વસ્થ. આને આપણે કહી શકીએ છીએ સ્વસ્થતા, બરાબર. એટલે આ વ્યાખ્યા સમજાવવાનો મતલબ એ છે કે ફક્ત વ્યક્તિ શારીરિક, માનસિક અને ફક્ત શારીરિક રીતે ફિટ છે, એના શરીરમાં કોઈ રોગ હાજર નથી, એ વ્યક્તિ નિરોગી છે, તો એને સ્વસ્થ વ્યક્તિ કહી શકીએ અથવા તો એને સ્વસ્થતા કહેવાય? ના, એવું નથી. શારીરિક રીતે તંદુરસ્ત તો હોવો જ જોઈએ, ફિઝિકલ ફિટનેસ તો હોવી જ જોઈએ, સાથે સાથે એની માનસિક સ્થિતિ પણ સુખાકારી હોવી જોઈએ. એનું જે સામાજિક વલણ છે, એટલે એની જે સામાજિક સ્થિતિ છે એ પણ સુખાકારી એટલે કે સારી હોવી જોઈએ. આ બધા જ પાસાઓની અંદર જો એને સંપૂર્ણ સુખાકારી મળતી હોય તો જ એને આપણે સ્વસ્થતા તરીકે ઓળખીએ છીએ અને જે તે વ્યક્તિને સ્વસ્થ વ્યક્તિ કહી શકીએ છીએ. ઠીક છે મિત્રો? ચાલો હવે બીજા કેટલાક પાસાઓ તરફ આપણે આગળ વધીએ અને ચર્ચા કરીએ. હવે પહેલાંની માન્યતા પ્રમાણે એવું હતું કે જે વ્યક્તિઓનું પિત્ત કાળું હોય છે, જે વ્યક્તિઓ, અહીંયા વાત કરીને આપણે વાત, પિત્ત અને કફ, ઓકે. તો જે વ્યક્તિઓ કેવું પિત્ત ધરાવે છે?
બરાબર, કાળું પિત્ત ધરાવે છે. તો જે વ્યક્તિઓ કાળું પિત્ત ધરાવતા હતા, આવી પહેલાં માન્યતા હતી, અત્યારે હાલ નથી, બરાબર, કાળું પિત્ત ધરાવતા હતા તેઓ ગરમ મિજાજના હતા, એટલે ગુસ્સાવાળા, ગરમ મિજાજના હતા, ગુસ્સાવાળા હતા. આવી પહેલાં માન્યતા હતી, જો કે અત્યારે આ માન્યતા ખોટી છે. બરાબર. વધતા જે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓ હતા એને તાવ રહેતો હતો, તાવ રહેતો હતો, એટલે કે એમનું દિમાગ બી ગરમ, એટલે ગુસ્સાવાળા ગરમ મિજાજના હતા, અને એમનું શરીર બી ગરમ. બરાબર, એટલે કે એમને શું રહેતો હતો? તાવ રહેતો હતો. તો આ 3 અગત્યના જે શબ્દો છે એના નીચે અંડરલાઈન કરું છું, જેથી આપણને મુદ્દો સમજાઈ જાય કે જે વ્યક્તિઓનું પિત્ત કેવું હતું? કાળું હતું, એવું માનવામાં આવતું હતું. પહેલાં જે વ્યક્તિઓ કેવા હતા? ગરમ મિજાજના હતા, અને એમને શું રહેતો હતો? તાવ રહેતો હતો. બરાબર, ઓકે. તો આ પ્રકારનું જે તારણ છે એના પાછળ ફક્ત એક પ્રકારની શુદ્ધ વિચારધારા જ હતી. બરાબર. હવે ત્યારબાદ શું થયા ભાઈ? ત્યારબાદ ઘણા બધા પ્રયોગો થયા. એટલે આ શું હતું? આજે આપણે સમજ્યા મુદ્દો એ ફક્ત એક વિચારધારા, શુદ્ધ વિચારધારા દર્શાવતો મુદ્દો હતો. આ જે મુદ્દો છે એના પાછળ કોઈ પ્રાયોગિક પરિણામો જવાબદાર ન હતા. હવે જેમ જેમ જમાનો છે એડવાન્સ થતો ગયો, જેમ જેમ વિવિધ પદ્ધતિ, એટલે કે વિવિધ મેથડો, વિવિધ પદ્ધતિઓ શોધાતી ગઈ, વિજ્ઞાનની અંદર જેમ જેમ વિકાસ થતો ગયો એમ આજે સ્વાસ્થ્ય છે એની અંદર પણ ઘણા બધા પ્રયોગો થતા ગયા. બરાબર. તો પ્રયોગો થયા એના આધારે શું થયું? તો પ્રયોગો થયા એના આધારે એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે વિલિયમ હાર્વે. બરાબર. તો આ જે વિલિયમ હાર્વે છે એમને શું કર્યું? તો એમને રુધિર પરિવહનની શોધ કરી. રુધિર પરિવહનની શોધ કરી, પ્લસ એમને થર્મોમીટરનો ઉપયોગ કર્યો. બરાબર. તો આ વસ્તુ યાદ રાખજો. વિલિયમ હાર્વે વૈજ્ઞાનિકનું નામ છે. તો વિલિયમ હાર્વેએ પ્રયોગો કર્યા, અને પ્રયોગો ઉપરથી એમને રુધિર પરિવહનની શોધ કરી, અને થર્મોમીટરનો એમને ઉપયોગ કર્યો. બરાબર. પછી આ થર્મોમીટરના ઉપયોગથી એમણે શું કર્યું? તો આપણે ઉપર લખ્યું ને કે ભાઈ કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓ ગરમ મિજાજના હતા અને એમને તાવ રહેતો હતો. તો આ થર્મોમીટરના ઉપયોગથી એમને કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓના શરીરનું તાપમાન માપ્યું. કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓના શરીરનું તાપમાન માપવામાં આવ્યું અને તે તાપમાન સામાન્ય જણાયું. એટલે કે ગરમ જણાયું નહીં, સામાન્ય જણાયું. બરાબર. એ પહેલાં માન્યતા હતી ને કે ભાઈ કાળું પિત્ત ધરાવતા ગરમ મિજાજના અને તાવ રહેતો તો એનો મતલબ શું થાય? કે એ વ્યક્તિઓના શરીરનું તાપમાન વધારે હોય. પરંતુ પ્રયોગો થયા એ પ્રમાણે પછી જાણવા મળ્યું કે વિલિયમ હાર્વેએ થર્મોમીટરનો ઉપયોગ કર્યો અને કાળું પિત્ત ધરાવતા જે વ્યક્તિઓ છે એમના શરીરનું તાપમાન માપ્યું, અને એમના શરીરનું તાપમાન કેવું હતું? એકદમ નોર્મલ હતું. બરાબર, ઓકે. તો એના કારણે આ જે ગુડ હ્યુમરવાળું છે, બરાબર, એટલે કે આ જે સંકલ્પના હતી, આ સંકલ્પનાને શું કહેવાય છે? ગુડ હ્યુમર. બરાબર. કે આ તો આ ગુડ હ્યુમરનું જે ગુજરાતી છે થશે સારી તરલ. બરાબર. તો આ જે સંકલ્પના હતી, બરાબર, જેની અંદર આ જે મુદ્દો છે એનો સમાવેશ થતો હતો, તો આ જે સંકલ્પના છે ખોટી પડી. ગુડ હ્યુમર એટલે કે સારી તરલ સંકલ્પના ખોટી પડી. એટલે કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિઓ એવું માનવામાં આવતું હતું કે એમને તાવ રહેતો હતો, એમના શરીરનું તાપમાન વધારે હતું, પણ એ જે સંકલ્પના છે કેવી પડી ભાઈ? ખોટી પડી. આ સંકલ્પનાને સારી તરલ સંકલ્પના તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ઓકે. હવે
ત્યારબાદ ધીમે ધીમે ઘણા બધા પ્રયોગો થતા ગયા અને પ્રયોગોના આધારે જે સ્વાસ્થ્ય શું છે એ જ રીતે રોગો શું છે એને સમજવાનો પ્રયત્ન થતો ગયો. બરાબર કે ત્યારબાદ જીવ વિજ્ઞાનની અંદર પણ ઘણી બધી શોધો થઈ અને એના કારણે જીવ વિજ્ઞાન જે અત્યારે હાલ આપણે ભણી રહ્યા છીએ એના અભ્યાસના આધારે સમજવામાં આવ્યું. એટલે આપણે લખીએ છીએ આપણે જીવ વિજ્ઞાને દર્શાવ્યું કે, તો મિત્રો આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ કે આપણી જે રોગો સામે લડવાની જે શક્તિ છે એને આપણે રોગ પ્રતિકારક શક્તિ કહીએ છીએ અને એના પાછળ કંઈક ને કંઈક રીતે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર કામ કરે છે. ચેતાતંત્ર શું છે, કઈ રીતે કામ કરે છે, અંતઃસ્ત્રાવી તંત્ર શું છે, કઈ રીતે કામ કરે છે, એ બધું આપણે ડિટેલમાં ધોરણ 11ની અંદર અભ્યાસ કરી ચૂકેલા છીએ. એનો મતલબ એમ કે જેમ જેમ જીવ વિજ્ઞાન છે એ એડવાન્સ થતું ગયું તો જીવ વિજ્ઞાનના આધારે આપણને ખબર પડી, દર્શાવ્યું કે એક તો ચેતાતંત્ર વત્તા અંતઃસ્ત્રાવી તંત્ર વત્તા અંતઃસ્ત્રાવી તંત્ર. તો ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર શાને અસર કરે છે? કંઈક અંશે રોગ પ્રતિકારકતાને અસર કરે છે. રોગ પ્રતિકારકતાને અસર કરે છે. એક મુદ્દો આપણે યાદ રાખશું કે જેમ જેમ જીવ વિજ્ઞાનની અંદર શોધો થતી ગઈ એમ એમ જાણવા મળ્યું કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર રોગ પ્રતિકારક તંત્રને અસર કરતા મુખ્ય તંત્ર આપણા શરીરમાં જોવા મળે છે. રોગ પ્રતિકારકતા શું છે? તો રોગ પ્રતિકારકતા આપણને ખબર છે, લોકો શરીરની રોગો સામે લડવાની ક્ષમતા. બરાબર. અને હાલ કોરોના વાયરસનો સમય ચાલી રહ્યો છે એટલે કોરોના વાયરસની સામે જો કોઈ ફાઇટ આપી શકતું હોય તો એ ફક્ત અને ફક્ત આપણી રોગ પ્રતિકારક ક્ષમતા છે. બરાબર કે તો આમ જોવા જઈએ તો રોગ પ્રતિકારક તંત્ર જેનું જેટલું વધારે મજબૂત હશે એટલું જ એને સ્વસ્થતા છે વધારે બક્ષાશે. ક્લિયર છે કે? તો આના ઉપરથી આપણને એવું જાણવા મળે છે કે સ્વસ્થતા એટલે ફક્ત શારીરિક સુખાકારી જ નહીં પણ માનસિક અને સામાજિક રીતે આ બધા ત્રણેય પાસાઓની જે સંપૂર્ણ સુખાકારી છે એને જ સ્વસ્થતા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ઓકે. હવે આપણું જે સ્વાસ્થ્ય છે એ શાના કારણે પ્રભાવિત થાય છે તો એની આપણે ચર્ચા કરી લઈએ. તો અહીંયા હું લખું છું સ્વાસ્થ્યને પ્રભાવી કરતા કારણો. બરાબર. એટલે આપણું સ્વાસ્થ્ય કયા કારણોસર બગડી શકે છે, એટલે કે સ્વાસ્થ્યની અંદર કયા કારણોસર આગુ પાછું થઈ શકે છે એની વાત કરીએ. તો સ્વાસ્થ્ય બગડવાનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે જનીનિક ખામી. સ્વાસ્થ્ય બગડવાનું એક મુખ્ય કારણ છે જનીનિક ખામી. હવે જનીનિક ખામી હોય તો આપણે જાણીએ છીએ પ્રમાણે કે જે તે જનીનિક ખામી છે એ તો વારસાગત હોય છે, કારણ કે વારસામાં જે જતું હોય છે પિતૃઓથી બાળકોની અંદર. બરાબર કે તો એ વારસામાં જે જાય છે ફક્ત જનીનો જતા હોય છે, જેને આપણે DNA અથવા તો RNA તરીકે ઓળખીએ છીએ. એનો મતલબ એમ કે પિતૃઓની અંદર જે ખામી છે, જો એની અંદર જનીનિક ખામી હશે તો બાળક પણ કેવું જન્મે છે? ખામીયુક્ત જન્મે છે. બાળક પણ ખામીયુક્ત જન્મે છે. બરાબર. એનો મતલબ એમ કે આ પ્રકારની જનીનિક ખામીઓ છે એ બાળકને જન્મતાની સાથે જ માતા પિતા તરફથી મળે છે. એટલે કે સ્વસ્થતા બગડવાનું એક કારણ જનીનિક ખામી પણ માનવામાં આવે છે. અને જેટલા પણ જનીનિક ખામી ધરાવતા રોગો છે એ વારસામાં પિતૃઓમાંથી બાળકોને મળતા હોય છે, એટલે કે આ રોગો વારસાગત હોય છે. બીજું કારણ માનવામાં આવે છે સ્વસ્થતાને બગાડવા પાછળ ચેપ. બરાબર. હવે અત્યારે હાલ તો ચેપને આપણે સારી રીતે ઓળખી જ ગયા છીએ. કોરોના વાયરસનો સમય છે એટલે કે ચેપ કોને કહેવાય? તો અહીંયા ચેપ છે ફક્ત વાયરસનો નહીં પણ ચેપ છે ફૂગનો પણ લાગી શકે છે, ચેપ છે પ્રજીવનો પણ લાગી શકે છે,
ચેપ પરોપજીવીઓનો પણ લાગે છે, ચેપ છે બેક્ટેરિયા એટલે કે જીવાણુનો પણ લાગે છે. બરાબર. તો આ બધા ચેપ જે આપણને શાના કારણે લાગે છે? બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પરોપજીવી, પ્રજીવો, કૃમિઓ, તો આ બધાનો આપણને ચેપ લાગી શકે છે. અને ચેપ લાગવાના કારણે આ ચેપના કારણે આપણા સ્વાસ્થ્યને ઘણું બધું નુકસાન થતું હોય છે. અને સ્વાસ્થ્યને નુકસાન કરતું ત્રીજું પરિબળ કે જેનો સ્વાસ્થ્ય ઉપર પ્રભાવ પડે છે, બરાબર, તો એ છે આપણી જીવનશૈલી, લાઈફસ્ટાઈલ. બરાબર. જીવનશૈલી એટલે કે લાઈફસ્ટાઈલ વત્તા આપણે જે ખોરાક ખાઈએ છીએ, એ જ રીતે આપણે જે ડ્રિંક એટલે કે જે પાણી પીએ છીએ, એટલે કે ખોરાક વત્તા પાણી, એ જ રીતે તમે કેટલો આરામ કરો છો એ, અને એ જ રીતે તમે કેટલો એક્સરસાઇઝ એટલે કે વ્યાયામ કરો છો. બરાબર. એ જ રીતે આપણી હેબિટ્સ, આદતો વત્તા પસંદગી, નાપસંદગી, પસંદગી વત્તા નાપસંદગી. બરાબર. તો આ બધા પરિબળો પણ સ્વાસ્થ્ય ઉપર પ્રભાવ પાડે છે. ઠીક છે મિત્રો. તો આપણી જે લાઈફસ્ટાઈલ છે કેવી છે એનો પણ સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ અસર પડતો હોય છે. બરાબર. સામાન્ય રીતે જે ડાયાબિટીસ છે અને બ્લડ પ્રેશર જેવા રોગો છે એ જે લાઈફસ્ટાઈલ છે એના કારણે એ મુખ્ય કારણ માનવામાં આવે છે. અને આ રોગો થાય એટલે ડૉક્ટર અચૂક સલાહ આપે છે કે ભાઈ તમારી જે લાઈફસ્ટાઈલ એટલે કે જીવનશૈલી છે એની અંદર નિયમિતતા લાવો, પૂરતા પ્રમાણમાં ઊંઘ લઈ લો, વ્યાયામ કરો. બરાબર. તમે કેવું ખાઓ છો આ બધું લાઈફસ્ટાઈલની અંદર જ આવશે. જો કે તમે શું ખાઈ રહ્યા છો એનો પણ પ્રભાવ તમારા સ્વાસ્થ્ય પર પડે છે. તમે શું પીવો છો એનો પણ પ્રભાવ તમારા સ્વાસ્થ્ય પર પડે છે. તમે કેટલો આરામ કરો છો, ઓછો આરામ અને વધુ પડતો આરામ બંને સ્વાસ્થ્યને બગાડી શકે છે. એટલે આરામ પણ સંતુલનમાં હોવો જોઈએ, ના વધારે ના કે ઓછો. વ્યાયામ એટલે કે એક્સરસાઇઝ પણ કંઈક હદે આપણા શરીરને, બરાબર, સ્વાસ્થ્ય પૂરું પાડે છે. એટલે વ્યાયામ પણ સ્વાસ્થ્યને પ્રભાવી કરી શકે છે. આપણી હેબિટ્સ છે, આદતો, આપણી પસંદગી અને નાપસંદગી છે, આ બધું જ આપણા સ્વાસ્થ્ય ઉપર પ્રભાવ પાડી શકે છે. તો મિત્રો અહીંયા આપણે જે ડિસ્કસ કર્યા એ બધા શું હતા? સ્વાસ્થ્ય ઉપર પ્રભાવ પાડતા મુદ્દાઓ છે. બરાબર. ઓકે. હવે એવી જ રીતે અહીંયા આપણે પહેલાં જ વાત કરી લીધી છે, બરાબર, કે ઘણા બધા લોકોને કદાચ આપણે પૂછીએ કે ભાઈ સ્વાસ્થ્ય એટલે શું, તો મોટાભાગના વ્યક્તિઓ જ જવાબ આપે કે ભાઈ સ્વાસ્થ્ય એટલે કે શરીરની એવી સ્થિતિ કે જેની અંદર શારીરિક સ્વસ્થતા નથી, એટલે કે રોગની અનુપસ્થિતિ છે. બરાબર. કે એટલે કે રોગ હાજર ના હોય તો આપણે એને સ્વસ્થ વ્યક્તિ કહી શકીએ છીએ. પણ અહીંયા પહેલા જ મેં તમને ક્લિયર કરી દીધું કે ભાઈ ફક્ત શરીરની જે શરીર છે, શરીરની જે સુખાકારી છે એને જ આપણે સ્વસ્થતા તરીકે નથી ઓળખતા. બરાબર. ઓકે. તો એ શારીરિક છે, માનસિક અને સામાજિક અર્થમાં લેવામાં આવે છે. બરાબર. અને જો આ ત્રણેય પાસાઓની અંદર જે તે વ્યક્તિ સ્વસ્થ હોય તો જ એને આપણે સ્વસ્થ વ્યક્તિ તરીકે ઓળખી શકીએ છીએ. અને મિત્રો સ્વસ્થતા હોવી જોઈએ. જો સ્વસ્થ હશે તો જ આપણો આખો સમાજ છે, બરાબર, આપણું પહેલા તો ઘર સ્વસ્થ હોવું જોઈએ. બરાબર. એ જ રીતે આખો સમાજ સ્વસ્થ થશે. અને સ્વસ્થ જેટલો સમાજ હશે એટલી જ કાર્યક્ષમતા વધારે થશે. અને જેટલી દેશના વ્યક્તિઓની અંદર કાર્યક્ષમતા વધારે હશે એટલું જ આપણે આપણા દેશ માટે કંઈક કરી શકીએ છીએ અને પ્રગતિ કરી શકાય છે. બરાબર. ઓકે. હવે સ્વસ્થતાના લીધે જો સ્વસ્થ હશે તો ઘણા બધા પાસાઓ સુધરી શકે છે. બરાબર. દાખલા તરીકે મૃત્યુદરની અંદર ઘટાડો થાય છે જો સ્વસ્થતા હોય તો. બરાબર. શિશુના મૃત્યુદરની અંદર ઘટાડો થતો હોય છે. બરાબર. ઉંમરમાં વધારો થાય છે. માતાના મૃત્યુદરમાં પણ ઘટાડો થાય છે. બરાબર. આ બધું જોવા મળે છે કે ભાઈ જે વ્યક્તિ સ્વસ્થ હોય છે, બરાબર, તો સ્વસ્થતા સમજી લો કે અહીંયા હું લખું છું સમજવા માટે. સ્વસ્થતાની અંદર વધારો થાય છે. તો સ્વસ્થતાની અંદર વધારો થવાના કારણે તમે સમજો કે ભાઈ શિશુનો વત્તા માતાનો મૃત્યુદર કેવો થશે? ઘટે છે. બરાબર. ઓકે. તો આ કેટલાક મુદ્દાઓની અહીં આપણે ચર્ચા કરી. બરાબર. બહુ જ સરળ મુદ્દાઓ છે આ બધા. ચાલો આપણે હવે
બીજા મુદ્દાઓની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર આગળ વધારીએ. ઠીક છે મિત્રો? ઓકે. તો મિત્રો હવે વાત કરીએ આપણે કે હવે સ્વસ્થતા માટેના જવાબદાર કારણ. હવે આપણું શરીર છે, આપણે એને સ્વસ્થ રાખવું હોય તો શું કરવું જોઈએ? બરાબર. તો અહીંયા પ્રશ્ન પૂછું છું અને મુદ્દો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. સ્વસ્થતા માટે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? આવો પ્રશ્ન પૂછું છું. બરાબર. એટલે આપણને એનો મુદ્દો મળી જશે કે સ્વસ્થતા માટે કયા કયા પાસાઓનું ધ્યાન રાખવું જોઈએ. તો એક તો પહેલામાં સારામાં સારું છે ખોરાક, અને એ પણ ખોરાક કેવો? સંતુલિત આહાર. સંતુલિત આહાર. બરાબર. સંતુલિત આહાર એટલે શું? તો સંતુલિત આહાર એટલે કે જેની અંદર પૂરતા પ્રમાણમાં આપણને પોષક તત્વો મળી રહે, કે જે શરીર માટે દિન પ્રતિદિન જરૂરી હોય છે. એ જ રીતે સારામાં સારું છે વ્યક્તિગત સ્વસ્થતા, વ્યક્તિગત સ્વચ્છતા. બરાબર. વ્યક્તિગત સ્વચ્છતા એટલે કે આપણે સ્વચ્છતા તો બહુ જ મેટર કરે છે. બરાબર. સ્વસ્થતા માટે એટલે આપણે પેલા સ્લોગન જોઈએ છે ને, જ્યાં સ્વચ્છતા છે ત્યાં સ્વસ્થતા છે. એટલે જેટલી સ્વચ્છતા છે, જેટલી ક્લીનલીનેસ હશે, એટલું જ આપણને હેલ્ધીનેસ પણ જોવા મળશે. બરાબર. અને એવું પણ કહે છે ને કે બધા કે ભાઈ સ્વચ્છતા છે અડધું ઈમાન છે. બરાબર. એટલે ટૂંકમાં સ્વચ્છતા એ બહુ જ મેટર કરે છે સ્વસ્થતા સાથે. ઠીક છે કે? એ જ રીતે નિયમિત વ્યાયામ. બરાબર. એટલે નિયમિત દરેક, જો અહીંયા ખાલી વ્યાયામ નથી લખ્યું, અહીંયા શું લખ્યું છે? નિયમિત વ્યાયામ. એટલે એવું નહીં કે ભાઈ એક દિવસમાં આપણે 100 દંડ અને 100 પુલઅપ્સ મારી લીધા એટલે કે એક વર્ષની શાંતિ, આખું વર્ષ કસરત કરવાની જરૂર નથી. ના, એવું નથી અહીંયા. બરાબર. તો અહીંયા એકદમ નિયમિત વ્યાયામની ખૂબ જ જરૂર હોય છે. ઠીક છે કે? હવે એ જ રીતે માનવને જો અત્યારે હાલ કેવો સમય છે? દોડમ દોડી ચાલે છે. બરાબર. કે તો આપણે શારીરિક સ્વસ્થતા અને માનસિક સ્વસ્થતા રાખવી હોય તો અત્યારે હાલ એક સારો પ્રયત્ન છે યોગ. બરાબર. તો વ્યક્તિને યોગના કારણે 2 પ્રકારની સ્વસ્થતા મળે છે. એટલે વ્યક્તિ શારીરિક રીતે પણ સ્વસ્થ રહી શકે છે, અને વ્યક્તિ જે છે એ માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકે છે. બરાબર. તો શારીરિક અને માનસિક સ્વસ્થતા છે એના પાછળ યોગ પણ જવાબદાર છે. ઠીક છે મિત્રો? ઓકે. એવી જ રીતે જો સ્વસ્થ રહેવું હોય તો રોગો શું છે એ પણ સમજવું પડે. એટલે કે રોગો પ્રત્યે જાગૃતતા. બરાબર. એટલે રોગોને સમજવું પડે કે ભાઈ ચેપી રોગો કોને કહેવાય, બિનચેપી રોગો કોને કહેવાય. ઠીક છે? ઓકે. કયા રોગ માટે કયા રોગવાહકો જેવા રોગકારકો જવાબદાર છે, કઈ રીતે રોગ ફેલાય છે. બરાબર. એ જ રીતે રસીકરણ શું છે, કેમ રસી આપવામાં આવે છે, રસી કઈ રીતે બનાવાય છે. બરાબર. ઓકે. તો આ બધા પાસાઓ એટલે કે રોગો પ્રત્યેની જાગૃતતા. એટલે રોગો પ્રત્યેની જાગૃતતાની અંદર હમણાં જે બધા મુદ્દા બોલીએ, બધા મુદ્દા એની અંદર આપણે આવરી લઈશું. એટલે કે ચેપી રોગો શું છે સમજીશું, બિનચેપી રોગો શું છે એ પણ આપણે સમજીશું. બરાબર. રોગકારકો કયા છે, કઈ રીતે રોગનું વહન થાય છે, ફેલાવ કઈ રીતે થાય છે, ફેલાવ કઈ રીતે અટકાવી શકાય, ચેપી રોગો સામે બચવું હોય તો રસીકરણ શું છે, રસીઓ છે કઈ રીતે બનાવવામાં આવે છે, કઈ રીતે રસી છે આપણા શરીરમાં કામ કરે છે. તો ટૂંકમાં બધું જ નોલેજ આપણને હોવું જોઈએ. બરાબર. ને આ બધું સ્વસ્થતા મેળવવા માટે જરૂરી છે. ક્લિયર? ઓકે. હવે મિત્રો આપણે સમજીશું કે રોગ એટલે શું. બરાબર. તો પહેલાં આપણે સ્વસ્થતાને ટાર્ગેટ બનાવી હતી. હવે આપણે ટાર્ગેટ એટલે આપણો જે સમજવાનો મુદ્દો છે એ શું છે? રોગ. તો અહીંયા હું લખું છું રોગ શું છે. બરાબર. ઓકે. તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. તો એક વ્યાખ્યા હું લખું છું કે રોગ એટલે શું. રોગ એટલે આપણે એવું કહી શકીએ કે શરીરના એક કે વધુ અંગોમાં થતી પ્રતિકૂળ અસર, તો એને રોગ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. બરાબર. હવે જો આપણા શરીરમાં જે અંગો છે, જે પેશીઓ છે અને જે કોષો છે,
એ બરાબર 100% ક્રિયાશીલતાથી કામ કરે તો આપણા શરીરની અંદર કંઈ ખોટું થતું નથી. પણ જો આપણા શરીરનું કોઈ અંગ બગડી જાય અથવા તો અંગનો કોઈ ભાગ પણ બગડી જાય અથવા તો માની લઈએ કે કોષો છે પોતાની ક્રિયાશીલતા છે એની અંદર ઘટાડો કરે છે તો એની સીધી જ અસર આપણા શરીર ઉપર જોવા મળે છે, જેની પ્રતિકૂળ અસર આપણા શરીર ઉપર વિવિધ ચિહ્નો અને લક્ષણોના સ્વરૂપમાં બહાર આવે છે. બરાબર? અને એટલે આપણે કહી શકીએ કે ભાઈ આ જે તે વ્યક્તિ છે તંદુરસ્ત નથી. એનો મતલબ એમ કે જે તે વ્યક્તિની અંદર શું હાજર છે? રોગ હાજર છે. એનો મતલબ એમ કે સમથિંગ રોંગ ઇઝ ગોઈંગ ઇન હિઝ ઓર હર બોડી, એટલે કે તેના શરીરની અંદર અથવા તો તેણીના શરીરની અંદર કંઈક ખોટું થઈ રહ્યું છે. અને ખોટું થવા પાછળ છે કોઈ પણ અંગ હોય અથવા તો જે કોષો છે અથવા તો અંગનો કોઈ ભાગ છે અથવા તો પેશીઓ છે એની અંદર પેદા થતી ખરાબી, એની અંદર પેદા થતી બિનકાર્યક્ષમતા અથવા તો એની ક્રિયાશીલતામાં ઘટાડો થવો અથવા તો એની કોઈ પ્રતિકૂળ અસર જેના કારણે વિવિધ પ્રકારના લક્ષણો અને ચિહ્નો આપણા શરીરમાં જોવા મળે છે, જેને આપણે રોગ તરીકે ઓળખીએ છીએ. બરાબર? ચાલો હવે મિત્રો આ જે રોગ છે એનું થોડું ઘણું આપણે સમજી લઈએ. અલગ અલગ ભાષા મતલબ અલગ અલગ એંગલથી આપણે રોગ શું છે, રોગની વ્યાખ્યા શું છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર? ઓકે. એટલે એવું પણ કહેવાય છે કે રોગ એટલે શું? તો રોગ એટલે બીજું કંઈ જ નહીં. દાખલા તરીકે આ બીજી વ્યાખ્યા છે, હમણાં પણ આપણે વ્યાખ્યા સમજ્યા હતા કે ભૌતિક વત્તા ક્રિયાત્મક ફેરફારો કે જે આપણા શરીરમાં શું પેદા કરે? અસ્વસ્થતા પેદા કરે અથવા તો અશક્તતા પેદા કરે. બરાબર? ઓકે. અથવા તો સ્વાસ્થ્યને બગાડે. બરાબર? તેને શું કહે છે? રોગ કહે છે. તેને રોગ કહે છે. તો આ પણ એક રોગની વ્યાખ્યા છે ધ્યાન. બરાબર? તો ભૌતિક કે ક્રિયાત્મક ફેરફારો જો આપણા શરીરની અંદર થાય અને ફેરફારોને લીધે આપણા શરીરમાં અસ્વસ્થતા પેદા થાય, આપણા શરીરની અંદર અશક્તિ જોવા મળે અને આપણું સ્વાસ્થ્ય જો બગડે તો એને રોગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? ચલો એક ત્રીજી વ્યાખ્યા શું થશે? તો એવું કહી શકાય કે ભાઈ શરીર કે તે શરીરના ભાગોનું ચોક્કસ નિશાનીઓ સાથેની ખરાબ ક્રિયાશીલતા. શરીર કે શરીરના ભાગો, બરાબર? શરીરના કોઈ પણ ભાગનો સમાવેશ થાય. બરાબર? કોઈ પણ ભાગોનું ચોક્કસ નિશાનીઓ સાથેની ખરાબ ક્રિયાશીલતા. બરાબર? તો એને પણ શું કહેવાય? રોગ કહેવાય. તો શરીર અને શરીરના ભાગોનું ચોક્કસ નિશાનીઓ સાથેની ખરાબ ક્રિયાશીલતાને પણ શું કહે છે? રોગ કહે છે. બરાબર? ઓકે. હવે સમજો આ જે ડિઝીઝ છે એનું મતલબ શું થાય છે? બરાબર? ઓકે. તો ફ્રેન્ચ ભાષાનો આ શબ્દ છે ફ્રેન્ચમાં. બરાબર? હું શબ્દ લખું છું અહીંયા ડિસીઝ, DISEASE. બરાબર? ઓકે. હવે આને આપણે બે ભાગમાં વહેંચી લઈએ. બરાબર? એક તો આપણે કહીએ છીએ આ રીતે ડેશ. સમાજ DIS ઇંગ્લિશમાં લખાય છે પણ ફ્રેન્ચની અંદર શું મતલબ છે? ફ્રેન્ચની અંદર ડી એટલે ડેશ. બરાબર? તો આને ડીશ કહેવાય. ડીશનો મતલબ શું થાય? હવેનો મતલબ, બરાબર? હવેનો મતલબ થાય છે દૂર. હવેનો મતલબ કેવું? દૂર. ઓકે. આપણે નથી કહેતા ઓકે મૂવ અવે ફ્રોમ મી એટલે મારાથી દૂર જતા રહો, એટલે હવેનો મતલબ થશે દૂર. અને બીજું છે ઇઝ. બરાબર? એટલે આ રીતે લખાય છે AISE. અહીંયા ઇઝ આ રીતે છે EASE. આ ઇંગ્લિશ છે એટલા માટે. આ જે ફ્રેન્ચમાં આપણે એટલે કે ફ્રેન્ચની અંદર આ રીતે ઉચ્ચાર કરવામાં આવે છે. બરાબર? કે તો અથવા તો આપણે લખીએ EASE. આ ઇંગ્લિશમાં લખ્યું. બરાબર? એનો મતલબ છે આરામ. એનો મતલબ શું થશે? આરામ. હવે જુઓ, દૂર આરામ. ડિસીઝ એટલે દૂર આરામ. એનો મતલબ એમ કે રોગનો મતલબ શું થાય છે? આરામથી દૂર. બરાબર? એનો મતલબ એમ કે રોગ આપણા શરીરની અંદર પેદા થાય તો આપણે આરામ મળે નહીં, એટલે આપણે આરામથી કેવા થઈ જઈએ છીએ? દૂર થઈ જઈએ છીએ. બરાબર? ઓકે.
હજુ તમારે રોગની વ્યાખ્યા સમજવો તો હજુ આપણે સમજી લઈએ, બરાબર, કે ભાઈ ઓક્સફર્ડ અંગ્રેજી ડિક્શનરી છે એના અનુસાર શું થશે? ઓક્સફર્ડ અંગ્રેજી ડિક્શનરી, તમે બધા ઓક્સફર્ડનું નામ તો સાંભળ્યું જ હશે ને, ઓક્સફર્ડ અંગ્રેજી ડિક્શનરી છે એનું પણ નામ સાંભળ્યું હશે. તો ઓક્સફર્ડ જે અંગ્રેજી ડિક્શનરી છે એના અનુસાર જો સ્વાસ્થ્યની વ્યાખ્યા તમારે આપવી હોય તો શું આપશો? બરાબર, તો એ સ્વાસ્થ્યની વ્યાખ્યા દાખલા તરીકે એવું કહી શકીએ આપણે કે શરીરના કેટલાક ભાગોની એવી સ્થિતિ કે જે તેઓના કાર્યોમાં ખલેલ પહોંચાડે અને તેમને અવ્યવસ્થિત કરે. અહીંયા લખું છું, શરીરના કેટલાક ભાગોની એવી સ્થિતિ કે જે તેઓના કાર્યોમાં ખલેલ પહોંચાડે અથવા એમને અવ્યવસ્થિત કરે અથવા તેમને અવ્યવસ્થિત કરે છે, તેને રોગ કહે છે. ઠીક છે મિત્રો, તો આ ખાસ યાદ રાખજો કે ઓક્સફર્ડની ડિક્શનરીમાં તમે જો રોગની વ્યાખ્યા જુઓ, ડિઝીઝ, બરાબર, એનું જે ડિસ્ક્રિપ્શન આપેલું છે એ જુઓ તો તમને આ શબ્દો એની અંદર મળે. તો શરીરના કેટલાક ભાગોની એવી સ્થિતિ કે જે તેઓના કાર્યોમાં, એટલે કે શરીરના જે કાર્યો છે એની અંદર ખલેલ પહોંચાડે અને શરીરની અંદર અવ્યવસ્થિતતા પેદા કરે અને રોગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો મિત્રો અહીંયા આપણે રોગને અલગ અલગ એંગલથી, એટલે રોગની જે અલગ અલગ એંગલથી આપણે એની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કર્યો. બરાબર, ઓકે. હવે આપણે જોઈએ કે રોગો કેટલા પ્રકારના હોય છે મુખ્યત્વે. તો રોગો મુખ્યત્વે બે પ્રકારના છે. મુખ્યત્વે બે પ્રકારના છે. બરાબર, તો એક રોગો છે જેને આપણે કહીએ છીએ ચેપી અને બીજું છે ને આપણે કહીએ છીએ બિનચેપી. બરાબર, તો એક ચેપી રોગો, બરાબર, જેને આપણે કહીએ છીએ ઇન્ફેક્શિયસ. અને ચેપી રોગ શું છે તો અત્યારે હાલના સમયમાં આપણે સારામાં સારું સમજી શકીએ છીએ. ચેપી એટલે ઇન્ફેક્શિયસ અને બિનચેપી એટલે કે નોન ઇન્ફેક્શિયસ એટલે કે બિનચેપી. બરાબર, ઓકે. તો ચેપી રોગ એટલે શું એ તો આપણે કોઈને પૂછવા જવાની જરૂર નથી, આપણને ઇઝીલી આવડી જ જાય કે ચેપી રોગ એટલે શું, કે જે ચેપના કારણે પેદા થાય. બરાબર, કે તો જે ચેપના કારણે પેદા થાય એને આપણે ચેપી રોગ તરીકે ઓળખીએ છીએ. હવે ચેપ શાનો લાગે મિત્રો તો એ પણ આપણને ખબર છે, હમણાં જ આગળ આપણે ચર્ચા કરી કે બેક્ટેરિયા છે, ફૂગ છે, વાયરસ છે, કૃમિ છે, પરોપજીવીઓ છે, પ્રજીવો છે. બરાબર, તો આ બધા ચેપકારકો કહેવાય છે. બરાબર, કે અને ચેપી રોગ શું છે, એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જઈ શકે. એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જો રોગ જઈ શકે તો તેને શું કહીશું મિત્રો? ચેપી રોગ કહે છે. તો તેને ચેપી રોગ કહે છે. બરાબર, આ એક સરળ વ્યાખ્યા છે. બરાબર, ચેપી રોગની એક સરળ વ્યાખ્યા છે. બરાબર, ઓકે. હવે ચેપી રોગો કયા કયા? બરાબર, દાખલા તરીકે ટાઇફોઇડ છે, બરાબર, સામાન્ય શરદી છે, મેલેરિયા છે, એઇડ્સ છે. એઇડ્સ એ ચેપી રોગ છે. બરાબર, કે એ જ રીતે હાથી પગો છે. બરાબર, એ જ રીતે એસ્કેરિયાસિસ છે. બરાબર, તો આ કેટલાક રોગોના ઉદાહરણો છે કે જે ચેપી રોગો છે. બરાબર, અને બીજું અત્યારે હાલનું નામ લખી દઈએ આપણે, COVID-19 આપણે આપણી રીતે એડ કરી લઈએ. બરાબર, તો આ બધા ચેપી રોગો છે ને આપણે મિત્રો જાણીએ છીએ ચેપી રોગો છે વિવિધ રોગકારકોના કારણે થાય છે અને મોટાભાગના રોગકારકો પરોપજીવીઓ હોય છે. દાખલા તરીકે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવો કે જે આપણા શરીરની અંદર જઈને પોષણ મેળવે છે અને આપણી જે શરીરની ક્રિયાશીલતા છે એને બગાડે છે, કોષોને નુકસાન કરે છે.
એના કારણે આપણા શરીરની અંદર વિવિધ જાતના સિમ્પટમ્સ એટલે કે લક્ષણો પેદા થતા હોય છે. એટલે જે રોગો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જઈ શકે છે એને ચેપી રોગો તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે. બિનચેપી રોગો એટલે કે શું? તો તેઓ એટલે કે આ રોગો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જઈ શકતા નથી. આ રોગો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જઈ શકતા નથી. તેને બિનચેપી રોગ કહે છે. અને એ બી ઘણા બધા છે. દાખલા તરીકે ડાયાબિટીસ. તો ડાયાબિટીસ કોઈ ચેપી રોગ નથી. એ જ રીતે જોઈએ હાઇપરટેન્શન તો એ ચેપી રોગ નથી. બરાબર. એ જ રીતે જોઈએ સંધિવા એટલે સાંધાનો દુખાવો, ચેપી રોગ નથી. બરાબર, બિનચેપી છે. અને એ જ રીતે કેન્સર. તો કેન્સર તો એક પ્રકારનો જીવલેણ રોગ છે પણ એ ચેપી નથી. ખાસ યાદ રાખજો. એડ્સ ચેપી રોગ છે પરંતુ કેન્સર કેવો છે? ઘણાના મગજમાં હજુ એવો છે કે કેન્સર ચેપી રોગ છે. ના, કેન્સર ચેપી રોગ નથી, પણ હા એવું કહી શકીએ કે ખૂબ જ મોટો અને જીવલેણ રોગ છે જેને કેન્સર કહે છે. ડાયાબિટીસ, હાઇપરટેન્શન, સંધિવા અને બીજા ઘણા બધા બહુ લાંબી યાદી આપણે બનાવી શકીએ છીએ. બરાબર, પણ અહીંયા સમજવા માટે આપણે કેટલાક જ ઉદાહરણો લઈએ છીએ. તો એ જ રીતે કેન્સર યાદ રાખજો બિનચેપી રોગ છે અને જે એડ્સ છે એ ચેપી રોગ છે. બરાબર. એટલે અત્યારે આ સૌથી ખતરનાક રોગો તરીકે એમને ઓળખવામાં આવે છે. ઠીક છે મિત્રો, તો આજે આપણે આટલું રાખીએ છીએ. તો હવે તમે સમજી ગયા છો આગળના લેક્ચરોમાં આપણે શું ભણશું. તો હવે આગળના જે લેક્ચરો છે એની અંદર આપણે વિવિધ રોગો, ચેપી અને બિનચેપી રોગો છે એની વિશે અભ્યાસ કરીશું. એમનો ફેલાવ કઈ રીતે થાય છે, કઈ રીતે એનો ફેલાવ અટકાવી શકાય છે, કઈ દવાઓનો ઉપયોગ થાય છે, આ રોગો શરીરમાં કઈ રીતે પેદા થાય છે અને એના લક્ષણો આપણને શું જોવા મળે છે. એ જ રીતે આ ચેપ્ટરની અંદર આપણે વાત કરીશું રોગ પ્રતિકારકતા. કેટલા પ્રકારની રોગ પ્રતિકારકતા આપણા શરીરની અંદર જોવા મળે છે. બરાબર, ઓકે. એ જ રીતે આપણે એડ્સ અને કેન્સર વિશે સ્પેશિયલ કેસની અંદર આ ચેપ્ટરમાં ડિટેલમાં સમજવાનું છે. ઠીક છે. અને છેલ્લે આપણે નાર્કોટિક્સ એટલે કે નશાકારક પદાર્થો શું છે એના વિશે આપણે માહિતી લઈશું. અને આ રીતે આપણું આ ચેપ્ટર છે પૂરું થશે. ઓકે, તો ઠીક છે મિત્રો, આજના લેક્ચરની અંદર આટલું જ. અને આઈ હોપ કે તમને બધાને ખ્યાલ આવ્યો હશે. ઠીક છે. તો રોજની રોજ તૈયારી કરતા રહેજો, નોટ બનાવતા રહેજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.